આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું અક્ષર માસની અમાસ વિશે, જેમાં અમાસનું મહત્ત્વ, કયા ભગવાનની પૂજા કરવી, પૂજા વિધિ, દાન પુણ્ય, પિતૃતર્પણ, આ દિવસે કરવાના ચમત્કારિક ઉપાયો, શું કરવું શું ન કરવું વગેરે વિશે સમગ્ર માહિતી જાણીશું. સૌપ્રથમ જાણી લઈએ કે માક્ષર માસની અમાસ ક્યારે છે. તો આ તિથિ શરૂ થાય છે તારીખ 19 ડિસેમ્બર 2025ને સવારે 5 વાગે, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 20 ડિસેમ્બર 2025ને સવારે 7 વાગ્યાને 10 મિનિટે. 19 તારીખે અમાસના દિવસનો લાભ આખો દિવસ મળી રહેવાનો હોવાથી અમાસ તારીખ 19ના રોજ મનાવવામાં આવશે. સનાતન ધર્મમાં અમાસના દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની અને જપ, તપ, દાન તથા પુણ્ય કરવાની પરંપરા છે. અમાસ એ પિતૃઓને મોક્ષ આપનારી માનવામાં આવે છે, જે જીવનમાં ખુશીઓ લાવે છે. આ દિવસે કરવામાં આવતી દરેક ધાર્મિક પ્રવૃત્તિઓ ભક્તો માટે આશીર્વાદરૂપ બની રહે છે. સૌપ્રથમ જોઈએ આ દિવસે કોની પૂજા કરવી. તો આ દિવસે ભગવાન વિષ્ણુની, શ્રી કૃષ્ણની કે શિવ પાર્વતીજીની, લક્ષ્મીનારાયણની, ગોમતી ચક્રની, શંખની, પીપળાની, તુલસીની, ત્રિદેવની, કુળદેવીની, કુળદેવની વગેરેની પૂજા કરવાનું મહત્ત્વ છે. આજે ગાય માતાની પૂજા કરવાનું પણ મહત્ત્વ છે. હવે આપણે પૂજા કઈ રીતે કરવી તે જોઈ લઈએ. અમાસના દિવસે સવારે વહેલા ઉઠી ઘરના મંદિરની સાફ સફાઈ કરવી. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવા, પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવું. બની શકે તો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી સાધકને વધુ ફળ મળે છે. નદીમાં નાહવા જાવ તો નદીમાં સ્નાન કરી કાળા તલને પાણીમાં મિક્સ કરી નદીમાં વહાવી દો. જો ઘરમાં સ્નાન કરો તો થોડું ગંગાજળ પાણીમાં મિક્સ કરી દો, અથવા તુલસી પત્ર પણ નાખી શકાય. ત્યારબાદ ભગવાન વિષ્ણુની, શ્રી કૃષ્ણની યોગ્ય રીતે પૂજા કરો. પૂજા દરમિયાન વિષ્ણુ સ્તોત્ર અને અન્ય મંત્રોનો જાપ ફળદાયી છે. ભગવાનને સુખ, સમૃદ્ધિ અને ધનમાં વૃદ્ધિ થાય તે માટે પ્રાર્થના કરો. જો તમે મૂર્તિની પૂજા કરો છો તો મૂર્તિને જળાભિષેક કરીને સુંદર રીતે ચંદનનું તિલક, ફૂલોનો હાર વગેરે અર્પણ કરી પીળા વસ્ત્રો પહેરાવી અતિ સુંદર રીતે તૈયાર કરો. જો ફોટાની પૂજા કરો છો તો ફોટો લૂછીને ચંદન, ચોખા, ફૂલહાર વગેરેથી ભગવાનની પૂજા કરો. લક્ષ્મીનારાયણની પૂજામાં લક્ષ્મીજીને ચંદન લગાડવું નહીં, તેના બદલે કંકુ લગાડવું. ત્યારબાદ આરતી કરી અંતે ભોગ ધરાવો. પીળા ફળ કે પીળી મીઠાઈ પ્રસાદમાં ધરાવો. પછી પ્રસાદ વહેંચો. છેલ્લે પૂજામાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો ભગવાન પાસે માફી અવશ્ય માંગી લેવી. આ દિવસે પીપળે પાણી ચડાવો. આ પાણીમાં દૂધ, કાળા તલ જરૂર મિક્સ કરો. પીપળાની પૂજા કરો અને જો શક્ય હોય તો પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરતી વખતે કાચા સૂતરનો દોરો પીપળાના વૃક્ષને લપેટતા જવું. ખાસ કરીને આ દિવસે પીપળાની નીચે સાંજે તેલનો દીવો કરવો, જેથી આપણા જીવનમાંથી અંધકાર અને નકારાત્મકતા દૂર થઈ જાય છે તથા શનિદેવ પ્રસન્ન થાય છે. તુલસીની પૂજા સવાર સાંજ કરો અને દીપદાન પણ સવાર સાંજ કરો. આ દિવસે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે શિવલિંગ પર ગંગાજળ, કાચું દૂધ, બીલીપત્ર, ભાગ, ધતૂરો, કાળા અને સફેદ તલ, કમળ વગેરે અર્પણ કરવું. નાગ નાગિનની જોડ મંદિરમાં અર્પણ કરવી. આ દિવસે સાંજે 5:30 વાગ્યા સુધીમાં રુદ્રાભિષેક કરી શકો છો. ગૌરી શંકરની પૂજા કરો. આજે બને તેટલું શક્ય હોય તેટલું મૌન ધારણ ખાસ કરવું. આખો દિવસ મૌન રહો.
ન રહી શકો તો અડધો દિવસ રહો, તે પણ ન રહી શકો તો અડધો કલાક, કલાક, 2 કલાક એવું નક્કી કરીને મૌન વ્રત રાખો. ગીતાજીનો અધ્યાય 2 અને 7મો અધ્યાય ખાસ વાંચો. આજે પિતૃપૂજનનું પણ ખાસ મહત્ત્વ છે. તો જોઈએ કે આપણે આ દિવસે પિતૃઓને કઈ રીતે પૂજા કરવી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ અમાસ પિતૃઓના પ્રસાદ માટે ખૂબ જ મહત્ત્વની છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પિતૃપૂજાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. અમાસની તિથિના સ્વામી પિતૃ છે. અમાસની તિથિનું નામ અમાસ નામના પિતૃ પરથી રાખવામાં આવ્યું છે. પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ માટે તર્પણ કરી શકાય છે, શ્રાદ્ધ કરી શકાય છે અને પિંડદાન પણ આ દિવસે કરી શકાય છે. પિતૃઓના ફોટાની પૂજા કરીને તેમને મનગમતું ભોજનનો પ્રસાદ અર્પણ કરો. પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે સવારે 11:30થી 1 વાગ્યા સુધીનો સમય ઉત્તમ ગણાય છે. એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે બપોરે પિતૃઓ પોતાના વંશજ પાસે પાણી અને અન્ન મેળવવાની આશા રાખે છે. આ દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ એ 7 પેઢીના પૂર્વજોને તૃપ્ત કરે છે અને પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થાય છે તથા આપણા પરિવારમાં વંશની પ્રાપ્તિ થાય છે. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આજે અન્ન, ચોખા, દૂધ, ઘી, ગરમ કપડાં અને ધનનું દાન કરવું જોઈએ. પૂર્વજોની આત્માની શાંતિ માટે અમાસનું વ્રત પણ રાખવું જોઈએ. અમાસના દિવસે પિતૃપૂજા કરવાથી તેઓને યમલોકની યાતનાઓથી મુક્તિ મળે છે અને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આજે અમાસના દિવસે જીવન સાથે સંબંધિત તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવા માટે અને મનોકામના પૂર્ણ કરવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ, જે આ મુજબ છે. આજના દિવસે અન્ન અને વસ્ત્રનું દાન કરો, ગાયને જવ ખવડાવો, ગરીબ અને ભૂખ્યા વ્યક્તિઓને ભોજન કરાવો. કાળ સર્પદોષ દૂર કરવા માટે ચાંદીના નાગ અને નાગિનની પૂજા કરો અને તેને વહેતા જળમાં પ્રવાહિત કરો. નદી કે સરોવરે જઈને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ એક સિદ્ધ ઉપાય છે. કાળી કીડીઓને લોટમાં ખાંડ મિક્સ કરીને ભોજન માટે તેમની આસપાસ ભભરાવો. રાત્રે કાળા કૂતરાને રોટલીમાં તેલ લગાવીને ખવડાવો, જેથી શત્રુ બાધા દૂર થાય છે. આ દિવસે જરૂરિયાતમંદને અનાજ, કપડાં, છત્રી, ફળ, ચંપલ વગેરેનું દાન કરો. બાળકને દર અમાસના દિવસે કશુંક ગળી વસ્તુ ખવડાવો. કાગડાને વાસ અવશ્ય નાખો. હવે આપણે જોઈશું આજે પૂજા વખતે કયા કયા મંત્રો કરી શકાય. આ દિવસે પિતૃની પૂજા વખતે અને પીપળાની પૂજા કરતી વખતે ઓમ પિતૃદેવાય નમઃ મંત્ર બોલવો. ભગવાન શ્રી હરિની પૂજા કરતી વખતે શ્રી વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય કે શ્રી કૃષ્ણ શરણમ મમ જેવા મંત્રો સતત બોલતા રહેવું. લક્ષ્મીજીની પૂજા કરતી વખતે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ આ મંત્રનો જાપ કરવો. ભગવાન શિવની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય કે શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા મૃત્યુંજયના જાપ પણ કરી શકાય. સર્વગ્રહોની શાંતિ માટે આ મંત્ર બોલવો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિરાહુ કેતવ સર્વે ગ્રહાઃ શાંતિ કરા ભવન્તુ. આ ઉપરાંત આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, શિવ બાવની, કૃષ્ણ બાવની, મહાલક્ષ્મીષ્ટક વગેરે પણ કરી શકાય છે. હવે આપણે આજના દિવસે શું ન કરવું
તેના ઉપર પણ એક નજર કરી લઈએ. જેમ કે વાહન કે મકાન ન ખરીદવા, કોઈ પણ શુભ કાર્ય આ દિવસે ન કરવું, ખેતરમાં હળ ન ચલાવવું, વાળ કે નખ ન કાપવા, કોઈની પણ નિંદા ન કરવી, અપશબ્દો ન બોલવા, નશો ન કરવો અને ખાસ તુલસી પત્ર કે બીલીપત્ર આજના દિવસે તોડવા નહીં. આમ અમાસના દિવસે ભગવાનની અને પિતૃઓની પૂજા કરવી તથા દિવસ બને તેટલો ભક્તિમય રીતે પસાર કરવો. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ખૂબ જ મદદરૂપ થશે. આગળના વિડીયો જોવા માટે ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ પણ ખાસ લખજો. આપ સૌના સહકારની આશા છે.